નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના પોડકાસ્ટ સ્ટુડિયોમાં હું છું આપની સાથે કશિશ. 17 મે એટલે વર્લ્ડ હાઇપરટેન્શન ડે. બેઝિકલી વર્લ્ડ હાઇપરટેન્શન ડે 2024ની થીમ એવી છે કે મેજર યોર હાઇપરટેન્શન બ્લડ પ્રેશર એક્યુરેટલી, કંટ્રોલ ઇટ એન્ડ લીવ લોંગર. હવે હાઇપરટેન્શનને લોકો ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડ પણ કરે છે ટેન્શન સાથે. તો વોટ ઇઝ હાઇપરટેન્શન, કેટલા એના પ્રકારો છે, અને કદાચ તમે લાઇટલી લો છો તો એટલું લાઇટલી ન લેવું જોઈએ. એનાથી શું પરિણામો આવે છે, ખરાબ પરિણામો આવે છે, શું અસરો થાય છે અને તમારા જીવનને કેવી રીતના અફેક્ટ કરી શકે છે, આપણે આ બધું જ આજના પોડકાસ્ટમાં ચર્ચા કરવાનું છે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે પોડકાસ્ટ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર જયેશ ત્રિવેદી, કે જે સાલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છે. ડૉક્ટર, વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. ડૉક્ટર, ફર્સ્ટ ઓફ ઓલ મારો એક ક્વેશ્ચન છે કે હાઇપરટેન્શન લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે ટેન્શન સાથે. સો વોટ ઇઝ હાઇપરટેન્શન? હાઇપરટેન્શન એટલે એક રક્તચાપ જેને કહીએ, કે આપણે બ્લડ પ્રેશર માપીએ છીએ, લોહીના હાર્ટ કેટલા ફોર્સથી બ્લડ નાખે છે બહાર, અને એ બ્લડ પેરિફેરલ આર્ટરીઝ જે નળીઓ હોય છે, લોહીની નળીઓ, એ પાછું એમાં રેઝિસ્ટન્સ કેટલું આપે છે, એને આપણે હાઇપરટેન્શન કહીએ છીએ. ટેન્શન જે વાત કરી આપે એ બે ટાઈપના ટેન્શન હોય છે, જેને યુઝ્યુઅલી યુ સ્ટ્રેસ ને ડિસ્ટ્રેસ જેવું કહેવામાં આવે છે. કેટલાક સ્ટ્રેસ આપણા શરીરને નુકસાન કરતા હોય છે, કેટલાક સારા હોય છે. ડિસ્ટ્રેસ નુકસાન કરે છે, યુ સ્ટ્રેસ જરૂરી હોય છે. એટલે બે વાત અલગ જ છે. પણ ડિસ્ટ્રેસ લાંબા ટાઈમે રહેવાને કારણે તમે બહુ એન્ઝાયટી બિનજરૂરી વધારે પડતી થતી હોય તો એને કારણે ઘણીવાર તમને બ્લડ પ્રેશર થતા હોય છે, હાઇપરટેન્શન થતા હોય છે. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ કોઝ. પણ બે વસ્તુ અલગ જ છે. બિલકુલ. અને આ વખતની જે થીમ છે કે મેજર યોર હાઈ બ્લડ પ્રેશર એક્યુરેટલી, કંટ્રોલ ઇટ એન્ડ લીવ લોંગર. સો હાઉ ઇઝ દેટ પોસિબલ? ઇટ ઇઝ વેરી ગુડ. આ થીમ બહુ જ સુંદર છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હંમેશા કહેતું આવ્યું છે કે તમારે બ્લડ પ્રેશર તમારું રેગ્યુલર કંટ્રોલ રાખો, કારણ કે ઇટ ઇઝ વન ઓફ ધ, એને સાયલન્ટ કિલર કહેવાય છે કશિશબેન, કે એને કારણે તમને તમારા બોડીમાં કેટલાક ચેન્જીસ થાય છે જે તમને ખબર જ નથી હોતી કે આ ચેન્જીસ મારા શરીરમાં થાય છે, કારણ કે તમે સામાન્યતઃ એ બ્લડ પ્રેશરથી ટેવાઈ ગયેલા હો છો, એટલે તમને કોઈ એના સિમ્ટમ્સ એકદમ એપિયર નથી થતા. પણ આ કેવું છે કે ગ્રેજ્યુઅલી જેમ તમારે ડેપ્થ એટલે તમારે એ વધતું જાય, બ્લડ પ્રેશર જેવું જેવું ધીમે ધીમે નુકસાન કરતું રેન્જમાં આવતું જાય, એમ પ્રમાણે તમારી લોહીની નળીઓ, તમારા હાર્ટની દિવાલો, હાર્ટના વાલ, હાર્ટની અંદર જે ભ્રમણ થતું હોય છે, સર્ક્યુલેશન, એથેરોસ્ક્લેરોસિસ, જેને કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થાય છે, બ્લડ પ્રેશરના ફ્લક્ચ્યુએશનને કારણે કોલેસ્ટ્રોલ જ્યાં આર્ટરીઝમાં જમા થઈ ગયું હોય છે એ ડિસરપ્ટ થાય છે, તૂટી જાય છે, અને એને કારણે તમને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ, જેને હાર્ટ એટેક આપણે કહેતા હોઈએ છીએ, અથવા પ્રિન્સ મેટલ એન્જાઇના કહેતા હોઈએ છીએ, અથવા ઉપર બ્રેનની અંદર જતું હોય છે આ વસ્તુઓ, અને એને કારણે લકવો થાય અથવા તો હેમરેજ થાય, આંખમાં જાય છે, એવી રીતે કિડનીમાં જાય છે, ઘણી ઘણી જગ્યાએ નુકસાન કરે છે. હાઇપરટેન્શન ઇઝ રિયલી હાઇપર ફોર ધ લાઈફ. હા, વેરી ટ્રુ. તો લોકોને ખબર કેવી રીતના પડે કે હાઈ બ્લડ પ્રેશરનો શિકાર થઈ રહ્યા? બહુ સુંદર સવાલ છે તમારો. નોર્મલ બ્લડ પ્રેશર આપણે માપતા હોઈએ છીએ તો એ જ પ્રમાણે આ ગણવામાં આવે છે, અને સામાન્યતઃ 25થી 30 વર્ષની આસપાસ જો 120/80 બ્લડ પ્રેશર તમારું નોર્મલ હોય છે. એટલે 120 સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઉપરનું અને 80 મિલીમીટર ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. હવે જેમ જેમ એજ વધતી જાય એમ તમારું બ્લડ પ્રેશરનું એના રીડિંગ્સ વધતા જતા હોય છે. પણ 140/90થી વધારે પ્રેશર હોય, 140 સિસ્ટોલિક અને 90થી વધારે ડાયસ્ટોલિક, તો આપણે એને સ્ટેજ 1 હાઇપરટેન્શનની અંદર મૂકતા હોઈએ છીએ, અને એને એડ્રેસ કરવું જરૂરી છે. અમે તો એવું કહીએ છીએ કે પ્રી હાઇપરટેન્સિવ, એટલે હાઇપરટેન્શન ડેવલપ થતાં પહેલાં જ તમે એને કંટ્રોલ કરો, દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. એટલા માટે કારણ કે એને કારણે હૃદયની દિવાલ જાડી નથી થતી, અને ડાયસ્ટોલિક ડિસફંક્શન, જેને અમે ઇકોકાર્ડિયોગ્રાફી કરીને કરતા હોઈએ છીએ, બતાવતા હોઈએ છીએ કે અમને ડાયસ્ટોલિક ડિસફંક્શન થયું, તો એ ફ્યુચરની અંદર હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક, એની અંદર કોરોનરી સર્ક્યુલેશનના પ્રોબ્લેમ થાય છે, વાલ લીક થાય છે, હાર્ટ ફેલ થઈ જાય છે, સડન ડેથ થઈ જતા હોય છે. એ આ બધા પોસિબિલિટીઝ એ સ્ટેજ પછીના સ્ટેજીસની અંદર થતા હોય છે. એટલે આપણે કહીએ છીએ ને કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો આપણે જેટલું જલ્દી ડિટેક્ટ કરીએ, રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરાવતા રહીએ. આપણે એવું જરૂરી નથી કે મને સિમ્ટમ્સ હોય તો જ હું ડૉક્ટર પાસે જઈને બ્લડ પ્રેશર ચેક કરાવું. ધીસ ઇઝ લાઇક અ ટેમ્પરેચર. તમે કોઈ બી જગ્યાએ જાઓ, તમે પલ્સ ઓક્સિમીટરમાં કોવિડ વખતે આપણે જોતા હતા સેચ્યુરેશન કેવી રીતે. ધીસ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. ઇટ ઇઝ અ વાઇટલ ડેટા. અમે એને કહેતા હોઈએ છીએ કે જિંદગીની જરૂરિયાતનો એક આ ડેટા છે કે તમે જોશો તો જ તમને ખબર પડશે કે ના, મને ડેવલપ થાય છે હાઇપરટેન્શન. અને આ બધી કંટ્રોલેબલ વસ્તુઓ છે. અને બીજું કે અત્યારે આપણી પાસે ડાયાબિટીસની ઇન્સિડન્સ બી અત્યારે એટલું બધું વધારે છે કે એવરી 5th પર્સન ઇન ધ કન્ટ્રી ઇઝ અ ડાયાબિટીક પર્સન ઇન ધ વર્લ્ડ ઓલ્સો.
તો દર 5 માણસે એક માણસને ડાયાબિટીસ હોય, અને ડાયાબિટીસને કારણે બ્લડ પ્રેશર એની સાથે એસોસિએશન 40% છે. એટલે 40% લોકો જે ડાયાબિટીક ટાઈપ 2 ડાયાબિટીસ હોય એ લોકોને બ્લડ પ્રેશર બી સાથે હોય છે. અને આ બે કોમ્બિનેશનને કારણે હોસ્પિટલાઇઝેશન, હાર્ટ ફેલ્યોર, એટેક, લકવો, આ બધાના ઇન્સિડન્સીસ બહુ વધારે હોય છે. હાઉ ડેન્જરસ એ બંનેનું કોમ્બિનેશન રહે છે? બહુ લિથલ કોમ્બિનેશન જેને કહીએ છીએ. બોથ ઓફ ધેમ આર સાયલેન્ટ કિલર. તમને ડાયાબિટીસ ડેવલપ થયો હોય તમને ખબર બી ના પડે. અને બીજું તો વસ્તુ એ છે કે પ્રી ડાયાબિટીક સ્ટેજની અંદર જ લોહીની નળીઓની અંદર કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થવાની શરૂઆત થાય છે. એટલે આ બે જણાનું એસોસિએશન એટલું બધું ડેન્જરસ છે કે જેને કારણે લકવો કે સ્ટ્રોક કે જેને આપણે કહેતા હોઈએ છીએ કે બ્રેન હેમરેજ, કિડની બગડે, અથવા તમારી લોહીની નળીઓ પેરિફરલ આર્ટરીઝને ઇન્વોલ્વ થાય, હાર્ટ પોળું થઈ જાય, હાર્ટ ફેલ થાય, હાર્ટનું પમ્પિંગ બગડી જતું હોય છે, ડાયસ્ટોલિક ડિસફંક્શન થાય છે, સિસ્ટોલિક ડિસફંક્શન થાય છે. એટલે અવનવા બધા ઘણા એટલા બધા કોમ્પ્લિકેશન, આંખની અંદર બ્લીડ થાય છે તો તમારી રેટાઇનલ ડિટેચમેન્ટ થાય, તમારું જોવાની ક્ષમતા જતી રહેતી હોય છે. એટલે આ ડેન્જરસ વસ્તુઓ છે આ બધી વસ્તુઓ. તમે કહ્યું કે પ્રી સ્ટેજમાં જ તમે ડિટેક્ટ કરી શકો. ચલો, લોકો કદાચ અત્યારે તો કોરોના પછી તો ઘણા અવેર થઈ ગયા છે, પણ જે એવા હોય કે જે લોકો મેજર ના કરાવતા રેગ્યુલરલી, એમને અંદર શું થાય બોડીમાં સેન્સેશન કે ખબર પડે કે હવે ચેક કરાવવું પડશે? સેન્સેશન થાય માટે જ ચેક કરાવવું એવું જરૂરી નથી. એ વસ્તુ ઉપર હું બહુ ભાર મૂકું છું. કારણ કે આપણે એવું 4 રસ્તે ગાડી ઊભી રહે તો જ સર્વિસ કરાવી એ તો કઈ વાત થઈ આપણી? દેટ ઇઝ નોટ કરેક્ટ. એટલે પ્રિવેન્શન, આ જે આપણો મોટિવ છે, આપનો મોટિવ છે, ચેનલનો મોટિવ છે, WHO નો મોટિવ છે, દેટ ઇઝ ફોર ધ પ્રિવેન્શન પર્પઝ. કે જેટલો આપણે જલ્દી ડિટેક્ટ કરીશું એટલા એના કોમ્પ્લિકેશન એવોઇડ કરીશું. એ બર્ડન, ફાઇનાન્શિયલ બર્ડન આપણી ગવર્મેન્ટને, આપણી પોતાની ફેમિલીને અને દરેક જગ્યાએ વર્લ્ડની અંદર ઇકોનોમીને ડેફિનેટલી આ અફેક્ટ થાય છે. કે જેટલા કોમ્પ્લિકેશનો વધારે, આપણે કિડની ફેલ્યોર કરીએ તો ટ્રાન્સપ્લાન્ટ આવે, હાર્ટનું પમ્પિંગ ઓછું થતું હોય, રિપીટેટિવ હોસ્પિટલાઇઝેશન કરીએ, એન્જિયોપ્લાસ્ટી કરવી પડે, બાયપાસ કરવા પડે, આ બધાના ઇકોનોમિકલ બર્ડન દેશને જ પડે છે. જો આ વસ્તુને આપણે પ્રિવેન્ટ કરીએ ઇન ધ અર્લી સ્ટેજ તો આ બધા એવોઇડ કરી શકાય છે. લોન્જિટિવિટી, લાઈફ સ્પાન જેને કહીએ છીએ, તમે કેટલું જીવો છો ને કેવું જીવો છો એ અગત્યનું છે. તમે લાંબુ જીવવું હોય તો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું જરૂરી છે. 10 મિલીમીટર, 20 મિલીમીટર તમારું સિસ્ટોલિક, 10 મિલીમીટર ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કંટ્રોલ કરો, તમારો લાઈફ સ્પાન 6 years વધી જાય છે. સો હાઉ ટુ કંટ્રોલ ધેટ? વેરી સિમ્પલ, વેરી સિમ્પલ. ધીસ ઇઝ લાઈક અ બેંક એકાઉન્ટ. તમે એક તો પહેલાં જે એકાઉન્ટની અંદર તમે ખોટું નાખ કરતા હોય એ નાખવાનું બંધ કરો. નાખવાનું બંધ કરો એટલે તમારું સોલ્ટ કન્ઝમ્પશન. ઘણા લોકો નથી હોતા દરેક વસ્તુમાં સોલ્ટ નાખવાની આદત પડી જતી હોય છે. ટેબલ સોલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાપરતા, ઉપરથી વધારે નાખે, બહુ નાખતા એટલે બહુ નુકસાન. એક્ઝેક્ટલી. એટલે એ ટેબલ સોલ્ટ પછી પાછા આપણે બધા કારણ કાઢીએ, બધા બહાના બતાવતા હોય છે કે આ પેલી જાતનું સોલ્ટ છે ને આ જાતનું સોલ્ટ છે ને. કોઈ સોલ્ટ છે જ નહીં. તમે ઉપરનું ખીસું કાપો કે નીચેનું ખીસું કાપો, ખીસું કાતરો જ કહેવાય તો. સો ઇટ ઇઝ લાઈક દેટ ઓનલી. યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર કન્ઝમ્પશન ઓફ સોડિયમ. સોડિયમ કેટલું જોઈએ તો 5 થી 6 ગ્રામની અંદર. એની સાથે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો. તમે બિલકુલ ચાલતા ના હો, સેડેન્ટરી રહ્યા હો, તમે મેદ તમારા શરીરનો વધી ગયો હોય, તમારું ઓવરવેટ હોય, તમે ડ્રિંક્સ લેતા હો, તમે ટોબેકો લેતા હો, આલ્કોહોલ પીતા હો, એન્ડ સ્ટ્રેસ, તમારા બિનજરૂરી સ્ટ્રેસ. તમે અત્યારે જોશો તો ઓલ યંગસ્ટર્સ, પહેલાં જે અમે બ્લડ પ્રેશર જોતા હતા તો એ વખતે કેવું હતું કે 40-45 વર્ષના માણસો હોય એ લોકોને બ્લડ પ્રેશર હોય એવું આપણે માનતા હતા. પણ હવે તો 20-25 વર્ષના છોકરાઓ આવતા હોય તો એ લોકોને બી બ્લડ પ્રેશર હોય છે. ધીસ ઇઝ બિકોઝ ઓફ ધ સ્ટ્રેસ, અનડ્યુ સ્ટ્રેસ એ લોકો લાઈફમાં લેતા હોય છે. હવે કોમ્પિટિટિવ ફિલ્ડ તો થઈ જ ગયું છે એટલે સ્ટ્રેસ સાથે જ જીવવાનું છે. તો એની સાથે મેડિટેશન છે, યોગા છે, એક્સરસાઇઝ છે, કંટ્રોલ ઓફ કોલેસ્ટ્રોલ, કંટ્રોલ ઓફ ડાયાબિટીસ, કંટ્રોલ ઓફ સોલ્ટ કન્ઝમ્પશન, આલ્કોહોલ, ટોબેકો, આપણે જે વાત કરીએ એ બધી વસ્તુનું તમે કંટ્રોલ કરો. સાત્વિક જીવન જીવો, ફર્સ્ટ ક્લાસ જિંદગી કાઢો અને રેગ્યુલર ચેકઅપ કરાવો. એમાં ક્યાં મોટી વાત? ડૉક્ટર જશ, જેનઝીને તમે સાત્વિક જીવન જીવવાની વાત કરો છો, ઇટ્સ લાઈક 36નો આંકડો. ઘણા બધા એવા હોય છે જે કરે છે પણ નથી કરતા. જે તમે યંગસ્ટર્સની વાત કરી, એ લોકોની લાઈફમાં સ્ટ્રેસના અનેક રીઝન છે, વી ઓલ નો. તો હાઉ ટુ ડીલ વિથ ધેટ? ને સી, સ્ટ્રેસ મેં તમને કહ્યું ને, આપણે 2 જાતના મેન્ટલ સ્ટ્રેસની વાત કરીએ છીએ. તો એમાં યુ સ્ટ્રેસ એટલે કે જે સ્ટ્રેસ જરૂરી હોય છે. દાખલા તરીકે તમે એક્ઝામ આપવાના હો અને તમે વાંચતા ના હો અને તમને જે સ્ટ્રેસ થતું હોય કે સાલું મેં વાંચ્યું નથી, દેટ ઇઝ અ યુ સ્ટ્રેસ. એ જરૂરી છે. તો એને કારણે તમારું પરફોર્મન્સ સારું થશે અને દેટ વિલ હેલ્પ યુ.
તમારી માની લો કે ચાવી ખોવાઈ ગઈ છે અને તમે શોધાશોધ કરો છો, ટેમ્પરરી સ્ટ્રેસ, તો દેટ ઇઝ નેસેસરી ઓલ્સો બીકોઝ યુ હેવ ટુ બી કેરફુલ અબાઉટ યોર કીઝ એન્ડ એવરીથિંગ. જ્યારે ડિસ્ટ્રેસ કેવી વસ્તુ છે કે બિનજરૂરી તમે વિચાર કરતા હો કે સાલું મારી નોકરી જતી રહેશે તો શું થશે, ઓવર થિંકિંગ, અને એને કારણે ઇમેજનરી બધા કોમ્બિનેશન્સ તમે કરતા હો, તમે યુ ડોન્ટ કમ આઉટ વિથ યોર ફ્રેન્ડ્સ, તમે તમારે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય, યુ કેન ઓલવેઝ ટોક વિથ ધ ફેમિલી, યુ કેન ઓલવેઝ ટોક વિથ યોર ફ્રેન્ડ્સ, તમે તમારા મિત્રોને વાત કરો, તમારા ફેમિલીને વાત કરો. તમે જોબમાં હો તો તમે તમારા બોસ સાથે યુ નો હાઉ ટુ ડીલ વિથ હિમ, એમની સાથે કેવી રીતે વાત કરવાની, એ બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની હવે વસ્તુઓ થઈ ગઈ છે. કારણ કે એ જમાનો જતો રહ્યો કે જ્યારે તમે ખાટલા નાખીને સૂઈ જતા હતા ને હવે તો બધા સમજે છે કે સ્ટ્રેસ હોય તો એના કોર્પોરેટ લેવલે પણ એને ડીલ કરવા માટે ઘણા બધા રસ્તા. બિલકુલ, અને ધેટ ઇઝ ધ રીઝન કે દરેક જગ્યાએ કાફેટેરિયા બનાવવામાં આવે છે, એ લોકોની જીમ બનાવવામાં આવે છે, એન્ડ દેન યુ આર એલાઉડ ટુ રિલેક્સ ફોર એટલીસ્ટ 1 hour ઓર સમથિંગ લાઈક દેટ. એ બધી જરૂરી છે, બધી સ્ટ્રેસ રિલીવિંગ ઘણી એક્ટિવિટીઝ બધા કોર્પોરેટ્સ કરે છે. જીમની તમે વાત કરી, જ્યારે હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ હોય એ લોકો માટે જીમ કેટલું અફેક્ટ કરે છે, કેવી રીતના અફેક્ટ કરે છે અને કેટલું કરવું જોઈએ? જીમમાં એવું છે કે તમે પહેલાં તો તમે કઈ એજના છો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક્સરસાઇઝ તમે એટલી બધી અનડ્યુ ના કરો કે બીજે દિવસે આર્નોલ્ડ બની જવાના છો તમે. એટલે ઘણાના મગજમાં એવું હોય છે કે હું વેઇટ લિફ્ટિંગ કરું, પણ ધીસ ઇઝ સર્ટેન બિયોન્ડ યોર કેપેસિટી. એટલે 220 માઇનસ એજ અમે જે કાર્ડિયાક એક્સરસાઇઝ કરાવતા હોઈએ છીએ એમાં એવું હોય છે કે 220 માઇનસ એજ. માની લો કે તમારી ઉંમર 40 છે તો તમે એક્સરસાઇઝ એટલી કરવી જોઈએ કે તમારો હાર્ટ રેટ 180થી વધારે વધે નહીં. એનાથી વધારે વધે તો યુ આર પુટિંગ અનડ્યુ સ્ટ્રેસ ઓન હાર્ટ ઉપર વધારે સ્ટ્રેસ આપો છો, અને એ હાર્ટ ગમે ત્યારે બી એકદમ બંધ થઈ શકે, એ ફેલ થઈ શકે, એમાં એટેક આવી શકે, એ બધી વસ્તુ થતું હોય છે. આપણે વચ્ચે ગરબાની વાત નતા કરતા, ગરબા ગાતા પેલા મરી ગયા, અને બીકોઝ દે ડોન્ટ રિલેક્સ ઇન બિટવીન. તમારો હાર્ટ રેટ નોર્મલ થવા જ નથી દેતા, તમે ગાયા જ કરો છો. એટલે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ ડિમાન્ડ ઓફ ઓક્સિજન ઓફ માયોકાર્ડિયમ. એટલે એને કારણે આ હાર્ટ બંધ થઈ જતા હોય. તો સ્ટ્રેસ એટલે એક્સરસાઇઝ તમે એવી રીતે કરો, તમારી એજ 45થી વધારે હોય તો તમારે મેક્સિમમ હાર્ટ રેટ, જેને આપણે ગણો 220 માઇનસ એજ, એવું કરવાની જરૂર નથી, અને 85% કરો, જેને અમે ટાર્ગેટ હાર્ટ રેટ, મેક્સિમમ હાર્ટ રેટ કહેતા હોઈએ છીએ. ટાર્ગેટ હાર્ટ રેટ ઇઝ 85% ઓફ ધ ટોટલ હાર્ટ રેટ. તો એટલી એક્સરસાઇઝ કરો. વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ, બાયસિકલિંગ, સાયકલિંગ, દે આર ધ બેસ્ટ એક્સરસાઇઝ. આપણે ચાલવાનું જ ભૂલી ગયા છીએ. હવે તો કેવું છે કે એક રૂમમાંથી બીજા રૂમમાં જો તમારું સ્કૂટર કે ગાડી જતી હોય તો લોકો એ બી એવોઇડ કરે, એવી પરિસ્થિતિ થઈ ગઈ. આઈ એગ્રી ડેફિનેટલી. દેટ ઇઝ વેરી ડેન્જરસ. વેરી ડેન્જરસ. હાઇપરટેન્શન કેટલા ટાઈપ્સના હોય છે? હાઇપરટેન્શન 2 ટાઈપના હોય છે. પ્રાઇમરી હાઇપરટેન્શન, સેકન્ડરી હાઇપરટેન્શન. નોર્મલ સર્કમસ્ટન્સીસમાં જે આપણે જોઈએ છીએ એ 90 to 95% ઇઝ ધ ઇન્સિડન્સ કે જેમાં પ્રાઇમરી હાઇપરટેન્શન, ઇડિયોપેથિક હાઇપરટેન્શન ઓર જીનેટિકલી મીડિયેટેડ હાઇપરટેન્શન. મારા પપ્પાને હાઇપરટેન્શન હતું તો મને થશે, કે મારા મમ્મીને હતું તો મને થશે. જીનોટાઇપિકલી હું કોની ફેવર કરું છું એના પર ડિપેન્ડ થતું હોય છે. જ્યારે કેટલા સેકન્ડરી હાઇપરટેન્શન 10%ની અંદર કે 5 to 10%માં હોય છે, કે જેમાં કારણો અલગ અલગ પ્રકારની, લોહીની નળીઓ નાની સાંકડી હોય, કોઆર્ક્ટેશન ઓફ એઓર્ટા હોય, કે પોલિસિસ્ટિક ઓવરી કિડની, પોલિસિસ્ટિક કિડની ડિસીઝ હોય, કે કિડની ડિસઓર્ડર હોય, એન્ડોક્રાઇનલ થાઇરોઇડની તકલીફ હોય, કુશિનોઇડ હોય, કોન સિન્ડ્રોમ હોય, ઉપર બ્રેનની અંદર ટ્યુમર હોય, એક્રોમેગાલી હોય, કેટલીક ડ્રગ્સ આપણી એવી આવતી હોય, દવાઓ આવતી હોય છે, નોટ ડ્રગ્સ, મેડિસિન્સ એવી આવતી હોય છે કે જે તમારું બ્લડ પ્રેશર વધારે. દાખલા તરીકે ડાયક્લોફેનિક સોડિયમ ટાઈપની આવે છે કે જેને NSAID કહીએ, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, સ્ટીરોઇડ્સ છે, કોન્ટ્રાસેપ્ટિવ્સ છે. આ બધા સોલ્ટ વોટર રિટેન્શન કરે, હોર્મોનલ થેરાપી, એ બધી સોલ્ટ વોટર રિટેન્શન કરીને તમારું બ્લડ પ્રેશર વધારે છે. તો જ્યારે આવી મેડિસિન તમારે લેવી જ પડે એવી હોય, દાખલા તરીકે રૂમેટોડ આર્થરાઇટિસ, કે તમારું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હોય, લીવર ટ્રાન્સપ્લાન્ટ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, અથવા નેફ્રોટિક સિન્ડ્રોમ ટાઈપના જે ડિસીઝીસ હોય એમાં આ બધી વસ્તુઓ લેવી પડતી હોય, તો એ વખતે તમારે જોવું જોઈએ કે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે. અને સ્ટેજીસ કેટલા હોય છે? સ્ટેજમાં સ્ટેજ 1, સ્ટેજ 2 અમે હાઇપરટેન્શનનું કહીએ છીએ. પહેલું જે સ્ટેજ કહીએ છીએ ને અમે પ્રી હાઇપરટેન્સિવ સ્ટેજ કહીએ છીએ, કે જેમાં સિસ્ટોલિક 139 અને ડાયસ્ટોલિક 89થી નીચે હોય. 140 ઉપરથી 160 સિસ્ટોલિક હોય તો સ્ટેજ 1 હાઇપરટેન્શન કહેવાય છે. મોર દેન 161 સિસ્ટોલિક બ્લડ પ્રેશર વી કોલ ઇટ સ્ટેજ 2 હાઇપરટેન્શન. એટલે ગ્રેડેડ છે 1, 2, અને એ 2 આવી ગયું દેટ મીન્સ કે યુ આર હેવિંગ અ બેડ ટાઈમ. બીજું, દેર ઇઝ અનધર એન્ટિટી જેને આઇસોલેટેડ સિસ્ટોલિક હાઇપરટેન્શન કહેવાય, ISH, કે જે ઓલ્ડ એજની અંદર થતું હોય છે, 65 યર્સથી વધારે હોય, એની લોહીની નળીઓ બહુ થીક થઈ ગઈ હોય, જાડી થઈ ગઈ હોય,
પીવીસીની પાઇપલાઇન જેવી થઈ ગઈ હોય કે એની ઇલાસ્ટિસિટી જતી રહી હોય. એટલે જે રક્તચાપ વધે, બ્લડ પ્રેશર વધે તો એ પોળી થતી નથી હોતા, જેને અમે ઓટો રેગ્યુલેશન કહીએ છીએ. એ ઓટો રેગ્યુલેશન ફેલિયરને કારણે એ બ્લડ પ્રેશર જે ડેવલપ થાય છે એને અમે સિસ્ટોલિક હાઇપરટેન્શન કહીએ છીએ, આઇસોલેટેડ સિસ્ટોલિક હાઇપરટેન્શન. ડૉક્ટર જયેશ, સાયકોલોજીકલ કેટલું રિલેટેડ છે હાઇપરટેન્શન? બહુ જ રિલેટેડ છે, બિકોઝ જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટેના જે સેન્ટર્સ છે એ દેટ અરાઇઝિસ ફ્રોમ ધ બ્રેન. એટલે બ્રેનની અંદર જે આપણે વાત કરી હાઇપોથેલેમસ છે, એમાં કેટલાક હોર્મોન્સ આપણા લિબરેટ થતા હોય છે. એ હોર્મોન્સ તમારા સિમ્પેથોમિમેટિક એક્ટિવિટી, જેને એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન, ડોપામિન, સિરોટોનિન, આ બધા હોર્મોન્સ બ્રેનમાંથી લિબરેટ થાય છે. એટલે તમને બે ટાઈપના હોય છે, કેટલાક સ્ટિમ્યુલેટ કરે, કેટલાક ઇનહિબિટ કરે. એ બે હોર્મોન્સ સાયમલ્ટેનિયસલી અંદરથી સિક્રેટ થતા હોય છે. તમે વધારે પડતું સ્ટ્રેસ લેતા હો તો તમારા સિમ્પેથોમિમેટિક એમાઇન્સ વધારે લિબરેટ થાય. એ વધારે લિબરેટ થાય તો સ્ટીરોઇડ્સ, કોર્ટિઝોલ અને ગ્રોથ હોર્મોન, એ બધાનું લિબરેશન વધી જાય છે. અલ્ટિમેટલી થશે એવું કે આ બધા વધવાને કારણે તમારું બ્લડ પ્રેશર તો વધશે જ, પણ એની સાથે તમારા બોડીમાં કેટલાક ચેન્જીસ ડેવલપ થશે. જેવી રીતે આપણે વાત કરીએ એથેરોસ્ક્લેરોસિસ, અર્લી ડેવલપમેન્ટ ઓફ ડાયાબિટીસ. ડાયાબિટીસની વાત કરીએ તો પહેલાં ડાયાબિટીસ ઓલ્ડ એજમાં થતા હતા, નાઉ 30 યર્સવાળા બી ડાયાબિટીક, 25 યર્સવાળા બી ડાયાબિટીક, અને દે આર ટાઈપ 2 ડાયાબિટીસ, નોટ ટાઈપ 1 ડાયાબિટીસ કે જન્મથી થતા હોય એવા ડાયાબિટીસ નથી. આ એટલે આખી પ્રોસેસ અલગ થતી જાય છે બિકોઝ ઓફ ધ લાઇફસ્ટાઇલ એન્ડ જંક ફૂડ. જંક ફૂડ એન્ડ લાઇફસ્ટાઇલ જવાબદાર કેટલા %? બહુ જ પર્સન્ટેજ જવાબદાર છે. ટ્રાન્સ ફેટી એસિડ્સ તમારા બોડીમાં જેટલા જાય, ફેટી એસિડ્સ જાય, તમે કોલેસ્ટ્રોલનો ડિપોઝિટ કરો, ઓમેગા 6 ફેટી એસિડ્સનું ડિપોઝિટ કરો, અલ્ટિમેટલી આ બધી વસ્તુ તમારા બોડીની ઇન્ટરનલ મિલ્યુ, જેને આપણે કહીએ છીએ, એને ફિઝિયોલોજીકલ ચેન્જીસ જે થવા જોઈએ નોર્મલ સર્કમસ્ટન્સ, એના કરતાં ગંદી જાતના ચેન્જીસ કરતા હોય છે. અને આ જેને બેડ કોલેસ્ટ્રોલ આપણે કહીએ છીએ, એ કોલેસ્ટ્રોલ ડિપોઝિટ્સ થાય છે લોહીની નળીઓમાં. એ નળી કોઈ પણ હોઈ શકે, હાર્ટની બી હોઈ શકે, બ્રેનની બી હોઈ શકે, કિડનીની બી હોઈ શકે, પેરિફરલ જે હાથ પગની નળીઓ હોય છે એમાં પણ થઈ શકતી હોય છે, આંખની નળીમાં બી થઈ શકે છે. એટલે અલ્ટિમેટલી ધેટ રિઝલ્ટ્સ ઇન ટુ અ ગ્રોસ ઇન્વોલ્વમેન્ટ ઓફ સો મેની ડિસીઝીસ. તો આપણને ખબર છે કે જંક ફૂડ તો કોઈ આ બધી ડિસીઝના કારણે બંધ નથી કરવાના. કોરોનામાં પણ જેટલા સુધર્યા એટલા સુધર્યા, બાકી નથી જ સુધર્યા. તો જંક ફૂડ ખાઈને પણ એ લોકો પછી સામે કેવી રીતના બેલેન્સ કરી શકે છે? તમે બહુ અઘરા ક્વેશ્ચન પૂછો. જંક ફૂડ ખાવાનું અને બેલેન્સ રાખવાનું. પહેલાં તો મારી દરેક યંગસ્ટર્સને સલાહ છે કે તમે આઈ ડોન્ટ સે કે તમે લાઈફ એન્જોય ના કરો. આઈ ઓલવેઝ સે કે લાઈફ ઇઝ ટુ બી એન્જોયડ ઇન ધ બેસ્ટ વે. સારી હેલ્થ રાખો એન્ડ એન્જોય કરો. તમે ખાલી એન્જોયમેન્ટ કરો અને સારી હેલ્થ ના રાખો એ બી બરાબર નથી. ખાલી હેલ્થ રાખવા માટે તમે એન્જોય ના કરો એ બી બરાબર નથી, બિકોઝ યુ હેવ લાયબિલિટી. ફેમિલી તમારું સાથે હોય, તમારે એન્જોય બી કરવું જોઈએ. એન્જોયમેન્ટ વન્સ ઇન 15 ડેઝ તમે જંક ફૂડ માટે તમે જાઓ, નો પ્રોબ્લેમ. તમે એની સાથે રેગ્યુલર 40 મિનિટ્સ વોક કરો. તમે કોલેસ્ટ્રોલ બને એટલું ઓછું લો. ઘી, તેલ માત્રા ઘણી ઓછી કરી દો. અડધી ચમચી તેલ નાખશો તો બહુ સારી વાત છે. બાફેલી વસ્તુ વધારે ખાઓ. મેડિટેશન, યોગા, રિલેક્સેશન એક્સરસાઇઝ, શવાસન જેને કહીએ છીએ, એ તમે કરો. આ બધી વસ્તુઓ તમને હેલ્પફુલ છે. સર્વાંગાસન કરીને એક આવે છે, એ સર્વાંગાસન તમે કરી શકો. તમે મોડિફાઈડ સર્વાંગાસન કરો, ઓરિજિનલ ના ફાવતું હોય તો. એટલે આ દરેક વસ્તુઓ તમને મદદરૂપ સાબિત થયા જ છે. અને સોલ્ટ કન્ઝમ્પશન બહુ અગત્યની વસ્તુ છે કે તમે સોલ્ટ જેટલું ઓછું રાખશો. આલ્કોહોલ, ટોબેકો, આ બધાની કોઈ જ જૂના જમાનામાં જ્યારે લોકો આરામથી જીવતા હતા ત્યારે એ લોકોને આવા બધા ઇશ્યુઝ હતા જ નહીં. ધીસ ઇઝ બિકોઝ ઓફ ધ લાઈફસ્ટાઈલ. અને ડૉક્ટર, અત્યારની સિચ્યુએશન કેવી છે કે આઈ વુડ સે કે 6 આઉટ ઓફ 10 લોકો એવા હોય છે કે એ લોકો સ્ટ્રેસ સાથે ડીલ નથી કરી શકતા. જે તમે આલ્કોહોલ ને ટોબેકો ને સિગરેટ ને બધી વાત કરી, તો એ લોકો પછી એના રવાડે ચડી જાય કે અમે થોડી વાર અમારું સ્ટ્રેસ ભૂલવા માંગીએ છીએ. બિલકુલ. અને પછી એ લોકોને ધીરે ધીરે આ બધી સ્લો ડેથ વાળી બીમારીઓ, હાઇપરટેન્શન જેવી લાગી જાય છે. વોટ ટુ ડુ અબાઉટ ધેટ? આ બધી ટોબેકો કે સ્મોકિંગ કે એ બધી વસ્તુઓ તમને એડિક્ટ કરે છે. એડિક્ટ એટલે તમને પછી તમારા બોડીમાં ફિઝિકો કેમિકલ ચેન્જીસ એવા થતા હોય છે કે તમે એના વગર ડિપેન્ડન્સી, જેને કહીએ આપણે ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિપેન્ડન્સી,
તમારી જરૂરિયાત થઈ જતી હોય છે કે તમે એ નહીં કરો તો તમે કામ નહીં કરી શકો, અને એવું ક્રેવિંગ થતું હોય છે કે પીપલ વિલ ગો ટુ ધ ટોયલેટ એન્ડ ધીસ એન્ડ દેટ, અને હોસ્પિટલાઇઝ પેશન્ટ અમારા બાથરૂમમાં જઈને ગમે ત્યાંથી મેનેજ કરીને દેતા હોય છે. સમટાઈમ્સ યુ આર સરપ્રાઇઝ, આઈસીસીયુના પેશન્ટો ડિમાન્ડ કરતા હોય છે કે સાહેબ મને જરા એકવાર બીડી પી લેવા દો કે સિગરેટ પી લે, લાઈક દેટ. એટલે દવા નહીં લે પણ પહેલાં એ લેશે. એટલે લોકો પગ કપાઈ કાઢેલા એમ્પ્યુટેશન TAO, જેને થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ કહેવાય, કે જે સ્મોકિંગને કારણે થતું હોય છે, એમ્પ્યુટેડ લેગ વાળો બી સિગરેટ પીતો હોય તો આપણને એમ થાય કે આ શું કઈ જાતનું એ લોકોની મેન્ટલ સ્ટેટસ છે. એટલે ડિપેન્ડન્સી આવી જાય છે નિકોટિનને કારણે અને કેફીનને કારણે. બધા આવા બધા જે થિયોબ્રોમિન, એ બધા ઘણા તત્વો અંદર આવે છે કે જે કાર્સિનોજેનિક બી છે, પણ પીપલ ડોન્ટ ટેક ઇટ ધેટ સિરિયસલી. હમણાં એક આર્ટિકલ મેં રિસેન્ટલી વાંચ્યું હતું કે ચા કોફી તમે વધુ માત્રામાં પીઓ તો પણ તમને ઘણી બધી એવી બીમારીઓ થાય છે. તો હાઇપરટેન્શનના કેટલા ચાન્સીસ એનાથી? એમાં કોફીની અંદર હાઇપરટેન્શનની સાથે એસોસિએશન ઇઝ નોન કે કોફી પીનારને હાઇપરટેન્શન વધારે થતું હોય છે. ચા માટે એવું કહેવાય છે કે ચા સ્ટ્રેસને સાઈડમાં રાખવા માટે, હેડેકને મટાડવા માટે લોકો વધારે ચા પીએ, પણ એની સામે એટલે વધારે ચા પીવાની કોઈ જરૂર નથી. દિવસમાં એક વાર પીવો તો વધારે સારું. ને ચાની તમે જ્યારે વાત કરી છે તો હું ગ્રીન ટી વિશે વધારે કહીશ. તમે આ ટી જે મિલ્ક, શુગર, એ તમારું બોડીનું વેટ વધારે છે, તમારી મેદ વધારે છે, એના કરતાં અને ડાયાબિટીક સ્ટેટસ બી તમારું બગડે જો તમે ડાયાબિટીક થતા હો તો. એના બદલે જો તમે ગ્રીન ટી પીઓ તો ગ્રીન ટી તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરે છે. તમે યુ વિલ બી ફિલિંગ બેટર, અને એનાથી કેલોરીઝ વેલ્યુ નથી વધતી. તમારું બોડી સ્લિમ ટ્રીમ, જેને આપણે 0 ફિગર કરતા હોઈએ છીએ, એવી રીતનું રહી શકે છે. એટલે દેટ ઇઝ હેલ્પફુલ. અને ડૉક્ટર, એવું કહેવાય છે કે જે હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ્સ હોય એ લોકોને પછી લાઈફ ટાઈમ દવા લેવાની. ઇઝ દેટ અ મિથ ઓર ફોર રિયલ? આપણે લાઈફ ટાઈમ ખાતા હોઈએ છીએ, લાઈફ ટાઈમ પાણી પીતા હોઈએ છીએ, લાઈફ ટાઈમ ચાલતા હોઈએ છીએ, લાઈફ ટાઈમ બધું કપડાં પહેરતા હોઈએ છીએ, બધું લાઈફ ટાઈમ. દવા લાઈફ ટાઈમની આવીએ એટલે આપણને તકલીફ કે રે આ દવા નથી લેવી, હું એના વગર ચલાવી જોઉં કેટલું ચાલે છે. એ બધું એ જે આપણી માન્યતા છે ને, મહેરબાની કરીને મારી આપની ચેનલ થ્રુ લોકોને એ સલાહ છે કે તમે એવી માન્યતામાં ના પડશો. જરૂરિયાત બોડીની તમારી ફિઝિયોલોજી બદલાઈ હોય તો ફિઝિયોલોજી કરેક્ટ કરવા માટે જે તમને ક્વોલિફાઈડ ડૉક્ટર સલાહ આપતા હોય એ પ્રમાણે તમે અનુસરો, અને એ કરવાથી તમને ફાયદો જ છે, કારણ કે ડૉક્ટર તમારો દુશ્મન થોડો છે. અને એ સાથે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કદાચ એમણે ના કહ્યું હોય તો તમે એમને સામેથી પૂછો કે સર મારે શું નહીં કરવાનું ને શું કરવાનું, તો કોઈ બી ડૉક્ટર તમને સલાહ આપશે. એટલે બધી જરૂરી વસ્તુ હોય છે. અને પછી બધા એમ કહેતો કે આ દવાની તો બહુ સાઈડ ઇફેક્ટ થાય, અમને આમ થાય તેમ થાય હોય, બિકોઝ એક તમે ક્યોર કરવા જાઓ તો ક્યાંક બીજું એ થઈ જાય, તો એના માટે તમે શું કહેશો લોકો? એ વાત બહુ સાચી છે કે કેટલીક ડ્રગ્સ હોય છે એની સાઈડ ઇફેક્ટ તો થતી જ હોય છે, પણ સાઈડ ઇફેક્ટ અને ઇફેક્ટ એ બેની વચ્ચે રિસ્ક અગેન્સ્ટ રિવોર્ડ્સ, એ બેનો રેશિયો જોતા હોય છે કે નહીં લેવાથી નુકસાન કેટલું છે અને લેવાથી નુકસાન કેટલું છે. જો તમે એ જોશો તો તમને ખબર પડશે કે નહીં લેવાથી તમે પહેલાં તમારું મૃત્યુ જલ્દી થાય છે, જ્યારે લેવાથી તમને એટલું જલ્દી ઇશ્યુઝ નથી થતા. કોમ્પ્લિકેશન્સ જે લકવો કયો, આપણે એટેક કયો, કિડની બગડે, પેરિફરલ આર્ટરીઝ બગડે, આંખમાં બ્લીડ થાય, તમને આ બધા જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે એ લેવાથી નથી થતા. લેવાથી જે કોમ્પ્લિકેશન થતા હોય છે એ તમે ડૉક્ટરની સલાહથી એને બચાવી શકાય છે. અને હવે બીજું પોલીપિલ એક વસ્તુ આવી છે કે જેમાં તમે એક ડ્રગ અમે હાઈ ડોઝમાં નથી આપતા, વી ગીવ કોમ્બિનેશન ઓફ ડ્રગ, કે એક ડ્રગની જે સાઈડ ઇફેક્ટ થતી હોય એ બીજી ડ્રગ કવર કરતી હોય. તો અમુક ડ્રગ હૃદયના ધબકારા ઓછા કરતા તો એની સાથે એવી આપીએ ડ્રગ કે જે તમારા હૃદયના ધબકારા વધારે, કે જેને કારણે તમે કોમ્પેન્સેટેડ રહો. એવી જ રીતે જેના વધી જતા હોય ધબકારા, એના માટે અમે બીજા કોમ્બિનેશન્સ કરતા હોય. અને તમે ધબકારાની વાત કરી તો મને એ સવાલ થાય કે ટેકીકાર્ડિયક પેશન્ટ્સ હોય એ લોકોને હાઇપરટેન્શન સાથે કેવું રિલેશન? ખરું જ ને, એનું કારણ છે, કારણ કે જે તમે જાડિયો માણસ હોય એ વધારે ખાવા માગતો હોય, લાઈક દેટ. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે હૃદયના ધબકારા જેટલા વધારે એટલું હાર્ટે વધારે કામ કરવાનું. તમે 1 મિનિટમાં 70 વાર કરો અને 1 મિનિટમાં 100 વાર કરો, થોડીક વારમાં તમે થાકી જશો. તમે આવી ખાલી મુઠ્ઠી વાળીને કરો. હાર્ટ ઇઝ ઓલ્સો અ પંપ. જેટલી વાર તમે વધારે ફાસ્ટ ચલાવો એટલું જલ્દી એક્ઝોસ્ટ થાય. સિમ્પલ વસ્તુ છે. તો એ એક્ઝોસ્ટ થાય એને આપણે હાર્ટ ફેલ્યોર કહેતા હોઈએ છીએ અથવા હાર્ટ એટેક કહેતા હોઈએ છીએ. એટલે જેટલું ઓછું, જેટલું લિમિટેડ માત્રામાં તમે કરો, સરસ. અને પ્રેગ્નન્સીના ટાઈમે જે હાઇપરટેન્શનનું રહે છે, વોટ્સ અબાઉટ ધેટ? આવી બહુ સુંદર ક્વેશ્ચન છે.
પ્રેગ્નન્સી રિલેટેડ હાઇપરટેન્શન જેને અમે કહેતા હોઈએ છીએ એમાં 2 ટાઈપની હોય છે કે પ્રેગ્નન્સીને કારણે થતા હાઇપરટેન્શન અને પ્રેગ્નન્સી સિવાય પેશન્ટ્સને અમુક નળીઓના પ્રોબ્લેમ્સ હોય, સાંકડી થઈ ગયેલી હોય, કિડનીની અંદર જતી રેનલ આર્ટરી સ્ટીનોસિસ અથવા કોઆર્ક્ટેશન ઓફ એવર્ટા હોય, એ લોકોને હાઇપરટેન્શન અથવા ઓબેસિટી વધારે હોય અને પ્રેગ્નન્સી હોય અથવા મલ્ટીપેરિટી હોય અને સોલ્ટ કન્ઝમ્પશન વધારે હોય અથવા સ્મોકિંગ હોય. હવે તો ફિમેલ બી સ્મોકિંગ કરે છે, અમારે તો પૂછવું પડે છે કે તમે સ્મોક કરો છો, અને નવાઈ લાગશે કે 20-30% ફિમેલ્સ યંગસ્ટર્સ દે આર સ્મોકર્સ. અનફોર્ચ્યુનેટ એટલે અનફોર્ચ્યુનેટલી એ લોકોનું જે બાળક આવશે એને ડેફિનેટલી એના પર ઇફેક્ટ આવશે. સ્ટીલ બર્થ થાય, ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ થાય, એ બધી વસ્તુઓ કોમન થઈ જવાની છે. તો એ સંજોગોમાં હાઇપરટેન્શન એ લોકોને ડેવલપ થતું હોય છે અને એમનું હાઇપરટેન્શનની રેન્જ ઓછી હોય છે. અમે 110થી નીચે એનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર કવર કરવા ટ્રાય કરતા હોય છે અને એવું કહેવાય છે કે ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સી કહેવાય એને, કે જેને કારણે જે એનું પ્લાસન્ટા બાળક જે માના પેટના યુટરસની સાથે જોડાયેલું હોય એમાં કેટલાક હોર્મોન સિક્રેટ કરતા હોય છે અને વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ હાઇપરટેન્શન, જેને અમે ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સી કહીએ છીએ. એટલે એ લોકોને બી અમારી સલાહ એવી હોય છે કે બ્લડ પ્રેશર રેગ્યુલર ચેકઅપ કરાવો, યુરિનમાં આલ્બ્યુમિન તમને જો થતું હોય તો તમે એ કરાવો, સોજા આવતા હોય તો તમે જુઓ ડૉક્ટરની પાસે રેગ્યુલર બ્લડ પ્રેશર કરાવો. પણ હવે અવેરનેસ કમ્પેરેટિવલી ઘણી સારી થઈ ગઈ છે. ડૉક્ટર, ડિપ્રેસ પર્સનને કેટલા ચાન્સ હોય છે હાઇપરટેન્શનના? આપણે વાત કરી ને આગળ કે ડિપ્રેસ પર્સનને જે ડિસ્ટ્રેસ વાળા હોય એ લોકોને એટલે બેઝિકલી એ લોકોને એનર્જી થોડી લો થઈ જતી હોય, ફિઝિકો કેમિકલ રિએક્શન્સ જે મેં કહ્યું ને, મગજમાંથી નીકળતા એડ્રીનાલિન ને નોર એડ્રીનાલિન ને એ બધાના લેવલ બહુ વધારે હોય છે. એટલે સામાન્ય વાતમાં તમે એક્સાઇટ થઈ જતો હોય વ્યક્તિ, 8 વાગ્યાની બસ હોય તો 7 વાગે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડે પહોંચી ગઈને ઊભો રહી જાય, દરેક બસની સામે જોયા કરે કે આઈ આ બધા ધીઝ આર ઓલ અનડ્યુ સ્ટ્રેસ. તમે બિનજરૂરી બાજુવાળાને ઘેર કોઈ મરી ગયું તો તમને એટેક આવવાની શરૂઆત છે કરીને 4 ECG પડી આવે. ધીઝ આર ઓલ સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ કે તમે કઈ બી વસ્તુ હોય, એન્ઝાયટી છોકરાને 1% ઓછો આવ્યો તો બૂમા બૂમ કરી કાઢે. એ બધી વસ્તુઓ કેવું છે કે લાંબે ગાળે આ બધી વસ્તુઓ નુકસાન જ કરે છે, કારણ કે તમારો બ્લડ પ્રેશર બી ઊંચું રહે છે, તમારા હાર્ટના ધબકારા બી વધારે રહે છે, તમારું કોલેસ્ટ્રોલ બી વધારે રહે છે, તમારું ડાયાબિટીક સ્ટેટસ બી જલ્દી બગડી જાય છે, તમે જલ્દી પ્રીમેચ્યોર ડાયાબિટીસ ડેવલપ કરો છો. હવે ડૉક્ટર, એક ઇન્ટરેસ્ટિંગ સવાલ એ પૂછીશ કે એક એંગ્રી બર્ડને શું ધ્યાન રાખવાનું હાઇપરટેન્શન અવોઇડ કરવા? પહેલાં તો એંગ્રી ના થાવ અને પછી બર્ડ થાવ એનો વાંધો નથી, તમે ઉડો ફર્સ્ટ ક્લાસ જલસા કરો, પણ એંગ્રી બર્ડ નહીં થાવ. બી અ પીસફુલ બર્ડ, કબૂતર જા જેવું છે. એટલે મતલબ જે બહુ ઇઝીલી ટ્રિગર થઈ જતા હોય છે, અગ્રેસિવ પર્સનાલિટી હોય, દે હેવ ટુ રિલેક્સ. મેં તમને કહ્યું ને, મેડિટેશન બહુ જ સારી વસ્તુ છે. પ્રજ્ઞા ધ્યાન જેને અમે કહેતા હોઈએ છીએ, પ્રેક્ષા ધ્યાન, ઇટ્સ અ પ્રેક્ષા ધ્યાન બહુ જ સુંદર વસ્તુ છે. જે લોકો મેડિટેશન કરતા હોય એ લોકોને આ બધું હોય છે, ખ્યાલ હોય છે. બીજી વસ્તુ છે કે શવાસન, મેં જે આપને વાત કરીએ, શવાસન બહુ જ સરસ એક્સરસાઇઝ છે કે તમે તમારા મોબાઈલને તમે રૂમની બહાર રાખો, નહીં ધોઈને તમે રિલેક્સ 2 હાથ પગ ખુલ્લા કરી મિનિમમ તમારા જે કપડાં તમારું શરીર ઢાંકી શકે એ રીતે રહો. તમે ફેન કરો અથવા એસી ચાલુ કરો, રિમેન ઇન દેટ રૂમ ફોર 10 મિનિટ્સ, ક્લોઝ ધ ડોર, ડોન્ટ એલાઉ એનીવન ટુ, કોઈને બી કોઈ તમને ડિસ્ટર્બ કરે એવી પરિસ્થિતિ ઊભી ના કરશો. 10 મિનિટ તમે બિલકુલ શાંતિથી સૂઈ રહો, એને અમે શવાસન કહીએ છીએ. અને એનાથી તમારું થ્રેશોલ્ડ જે છે સ્ટ્રેસનો એ વધે છે. બીજું, તમારા ધબકારા કંટ્રોલ થાય છે, તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે, ઇવન ડાયાબિટીસમાં બી આ હેલ્પફુલ છે. એને શવાસન કહે છે. બીજું સર્વાંગાસન, મેં વાત કરી. સર્વાંગાસન કરતાં મોડિફાઈડ સર્વાંગાસન એટલે તમે શું કરો કે તમે દિવાલ ઉપર પગ ઉપર રાખીને સૂઈ જાઓ થોડો ટાઈમ માટે, 5-7 મિનિટ માટે, અને માથું નીચે રાખો, જેને કારણે લોહીનું ભ્રમણ પગમાંથી તમારા હાર્ટ તરફ વધારે જશે. તો એને કારણે તમારા બ્રેનની અંદર સર્ક્યુલેશન બી વધારે થશે. તમારી જે હૃદયની દિવાલ જાડી થઈ જાય છે એ જાડી થતી બંધ થશે. અને એ એક વખત જાડી થઈ ગઈ હોય તો બી વિધાઉટ મેડિકેશન બી તમારું રિગ્રેસ થાય છે, અને ઇટ ઇઝ અ નોન એન્ટિટી. વાવ. હવે અત્યારની સિચ્યુએશનને હાઇપરટેન્શન આપણે રિલેટ કરીએ છીએ. અત્યારે એટલી ગરમી છે બહાર, હીટ સ્ટ્રોકના ચાન્સીસ પણ વધારે હોય છે, અને એમાં હાઇપરટેન્શનના પેશન્ટને કેવી રીતના ડીલ કરવું આ બધું? જે લોકો હાઇપરટેન્શન, કોરોનરી આર્ટરી ડિસીઝ હોય, જે લોકોને સ્ટ્રોક્સ આવતા હોય, જે લોકોને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, અથવા તો બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થતા હોય, એ લોકોને બને ત્યાં સુધી એવોઇડ કરવું, બહાર જવું બિનજરૂરી એ જરૂરી છે કે દે શુડ નોટ ગો આઉટ દેટ ઇઝીલી. અથવા જવું પડે એવું તો માથે રૂમાલ રાખો, અથવા હેટ રાખો, અથવા તો છત્રી રાખો,
અને એ ઉપરાંત સફેદ કલરના કપડાં પહેરો, ખુલતા કપડાં પહેરો, તમારી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેની જે બી દવાઓ હોય એ તમે લઈને જાઓ. તમને અસ્થમા હોય તો તમે તમારો પંપ તમારી જોડે રાખો. આ બધી વસ્તુઓ બિલકુલ રિક્વાયર્ડ વસ્તુઓ છે કે તમે એ કરીને ધ્યાન રાખશો. અને લિક્વિડ્સ પ્રવાહી બને એટલું વધારે પીઓ. 2 થી 3 લીટર તો તમારે લિક્વિડ લેવું જ જોઈએ કમસે કમ, બહાર આવા હીટ સ્ટ્રોક પ્રિવેન્ટ કરવા માટે. ડૉક્ટર, એક રિપોર્ટ એમ કહે છે કે 17.5 બિલિયન પીપલ વર્લ્ડ વાઇડ એવરી યર હાઇપરટેન્શનના કારણે એમની ડેથ થાય છે. બિલકુલ સર. સો હાઉ ટુ લેસર ધેટ અમાઉન્ટ? બસ આપણે આગળ વાત કરીને એ પ્રમાણે વી કોલ ધીસ એઝ અ સાયલન્ટ કિલર. જેવી રીતે ડાયાબિટીસ સાયલન્ટ કિલર છે એવી રીતે આ સાયલન્ટ કિલર છે. એક પેલું પિક્ચર હતું એમાં કંઈક વિદ્યા બાલન somebody was a murderer, Mr. Gupta કરીને કોઈ કહાની, that's right. એમાં they were silent killer. એટલે you will never come to know, એને point blank આવીને તમને મારી નાખે. સો ધીસ ઇઝ લાઈક દેટ ઓનલી. આ કહાની જેવું જ છે. એ ટાઈપનો વિલન છે કે તમારી બિલકુલ નજીક આવી ગયો હોય ત્યારે જ તમને ખબર પડે કે અરે મને તો આ તો એકદમ એટેક આવી ગયો, અને ખબર પડે કે તમને તો હાઇપરટેન્શન આટલા વર્ષોથી છે, લાઈક દેટ. એટલે સિમ્ટમ્સ હોય ત્યારે જ તમે બ્લડ પ્રેશર ચેક કરાવો એવું ના કરશો. તમે જાઓ, બ્લડ પ્રેશર ચેક કરાવો. 2-3 મહિને એક વખત તમે MBBS ડૉક્ટર કે ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે જાઓ અને તમે બ્લડ પ્રેશર ચેક કરાવો. બાકી તમે સ્ફિગ્મોમેનોમીટર જે પહેલાં સાદા આવે છે અને રોઇટ, એ બધા તમે ઘરે લાવી શકો છો. બચ્ચાઓને બી મજા આવશે કે ચાલો બીપી માપો કરીને. ઇટ વિલ બી એન એક્સરસાઇઝ ફોર એવરીવન, અને ઇટ્સ અ ફેમિલી ફન. બધા ભેગા થઈને લાઈનમાં બેસ જાઓ, બધા બીપી મપાઈએ, લાઈક દેટ. ટેક ઇટ ઇઝી અને એને કંટ્રોલ કરો. જો એબનોર્મલ આવે તો ગેટ ઇટ રેક્ટિફાય. જો ખરાબ આવે તો તમે ડૉક્ટર પાસે જતા રહો અને ડૉક્ટરને કહો કે મને બ્લડ પ્રેશર માપી આપો, તો ડૉક્ટર માપશે. ડૉક્ટર, વોટ્સ ધ વન સ્ટોપ ટુ પ્રિવેન્ટ ધીસ હાઇપરટેન્શન? એક એવી કોઈક વાત કે એવી કોઈક સ્ટેપ કે જેનાથી પ્રિવેન્ટ થઈ શકે? સાત્વિક જીવન જીવો, એક્સરસાઇઝ રેગ્યુલર કરો, ન્યુસન્સ કાઢી નાખો. ટોબેકો, આલ્કોહોલ, જંક ફૂડ એ બધું કાઢી નાખો. સોલ્ટ કન્ઝમ્પશન 6 ગ્રામથી ઓછું કરો, બહુ જ ઓછું કરી દો, બહુ જ ઓછું કરી દો. અને ઓછા સોલ્ટથી તમે મરી નથી જવાના, કારણ કે તમારા બાકીના દરેક વસ્તુમાં સોલ્ટ તો આવે જ છે. તમે બ્રેડ ખાઓ તો એમાં સોલ્ટ આવશે, સોસ લેશો તો એમાં સોલ્ટ આવશે, સૂપ પીશો તો એમાં સોલ્ટ આવશે. વસ્તુઓ દરેક જે ઘરમાં બને છે, દાળ ભાત, આપણે ગુજરાતી તો દાળ ભાત રોટલી શાક ખાનારા માણસો છીએ. દરેક વસ્તુમાં જે રિક્વાયર્ડ હોય છે એ એટલું બધું ઘરડાઓએ પ્લાન કરેલું છે કે તમારું બોડીની મિકેનિઝમ ડિસ્ટર્બ નથી થતી. એન્ડ ડૉક્ટર, હાઇપરટેન્શન જ્યારે ડિટેક્ટ થાય છે ત્યારે લોકો એ ટેન્શનમાં આવી જતા હોય છે, તમને શું કહેવા માંગશો? ના, એમાં ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. હાઇપરટેન્શન ઇઝ અ ક્યોરેબલ થિંગ. તમે એને કંટ્રોલ બી કરી શકો છો. બધું તમારા હાથમાં જ છે. આ ગાડીની ચાવી તમે એને ઓન કરશો ત્યારે જ થશે. જો તમે એને કંટ્રોલ રાખશો તો કશું જ નહીં થાય. બ્લડ પ્રેશર રેગ્યુલર મપાવો. બ્લડ પ્રેશરની જે ડૉક્ટરે સલાહ આપી છે ગોળીઓ લો. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે બધી ન્યુસન્સ કાઢી નાખો. અને સોલ્ટ કન્ઝમ્પશન લિમિટેડ કરો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો. તમારું બોડી માસ ઇન્ડેક્સ, જેને BMI અમે કહીએ, એ તમે જાડિયા પાડિયા થવાની કોઈ જરૂર નથી. જસ્ટ કટ ડાઉન યોર વેસ્ટ સર્કમફરન્સ ઓછો કરો. બને એટલી રેગ્યુલર ચાલવાની એક્સરસાઇઝ કરો, બાયસિકલિંગ કરો, સ્વિમિંગ કરો. લાઈફ ઇઝ અ ફન. ડેફિનેટલી. થેન્ક યુ સો મચ ડૉક્ટર. પ્લેઝર. થેન્ક યુ સો મચ. તો જેમ ડૉક્ટરે કહ્યું કે ભલે હાઇપર ટેન્શન તમને હાઇપર ટેન્શનમાં નાખી દે છે, ટેન્શનમાં નાખી દે છે, હાઇપર કરી નાખશે, પણ ટેક ઇટ ઇઝી યાર. બધા પ્રોબ્લેમનું સોલ્યુશન હોય, એના વગર તો પ્રોબ્લેમ ભગવાન મોકલતા જ નથી. સો મજા કરો, અને આવું કોઈ આવી જાય પ્રોબ્લેમ તો દવા લઈ લો, લાઈફને સુધારો, સાત્વિક જીવો. જંક ફૂડ, જેમ આપણે ડિસ્કસ કર્યું કે તમારે એ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન લાવી દીધું છે કે જંક ફૂડ લઈને પણ કેવી રીતના બેલેન્સ કરો, અને આન્સર તમને મળી જ ગયો છે. આપણે ફરી મળીશું વધુ એક ઇન્ટરેસ્ટિંગ વિષય સાથે ગુજરાત ફર્સ્ટના પોડકાસ્ટ સ્ટુડિયોમાં. ત્યાં સુધી ટાટા.